તાલુકાનું કોળવાવ ગામની દીકરી પ્રિયંકાબેન ભૂપતભાઈના આ છેલ્લા 1.5 મહિના થયા દીકરીની કોઈપણ જાતની ફરિયાદ લખાવવામાંથી કોઈ પોલીસ તંત્રને ખૂબ મહેનત કરતા ક્યાંય નિવારણ નથી આવતા. એસપી સાહેબને સમાજના આગેવાનો સરપંચો દ્વારા એક આવેદનપત્ર દેવા એસપી સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવે છે અને દીકરીનું ટૂંક જ સમયમાં દીકરી એના મા બાપને મળી જાય એવી એક રજૂઆત કરવા આવ્યા છે અને દરેક જિલ્લામાં આવી રીતના આવેદનપત્ર દઈ જેથી પોલીસ પ્રશાસન અને રાષ્ટ્રપતિ સાહેબ સુધી આ એક રજૂઆત કરી હતી કે આ દીકરીને જલ્દી ન્યાય મળે, કારણ કે દીકરીનો કોઈ પણ જાતનો પતો નથી. આ છેલ્લા 1.5 મહિના ઉપર થઈ ગયું છે અને દીકરીના પરિવારજનો ખૂબ જ ખાધા પીધા વગરના હેરાન થાય છે અને સતત સમાજ પણ જજુમે રાખે છે. આની પહેલાં પણ બાટવા પોલીસ સ્ટેશનમાં મળીને સાહેબને રજૂઆત કરેલી, પણ પોલીસે પણ મહેનત કરે છે છતાંય આમાં ઉપલા અધિકારી તમામ જાગે અને સમાજની દીકરી તાત્કાલિક મળે એવી સમાજ દ્વારા એસપી સાહેબને આવેદનપત્ર દેવાયા. આજે 1 મહિનો 7 દિવસ થયા જે આપણા સમાજની દીકરી ચુવાડિયા ઠાકોર સમાજની દીકરી ના પપ્પા કઈ ગયા આવો તમે 2 શબ્દ કહે. 1 મહિનો 20 દી થયા મારી દીકરી વહી ગઈ, હજી કંઈ પતો છે નહીં. હિતેશભાઈ આવ્યા છે, સાહેબ વાત કરી, 2 દિવસની મુદત આપી છે. 2 દિવસ પછી કંઈ પણ આગળ કાર્યવાહી સમાજ કરશે. ગુજરાત આખાના ચુવાડિયા ઠાકોર સમાજ અને સૌરાષ્ટ્ર ગુજરાત આખાના તમામ સંગઠનો ચુવાડિયા ઠાકોર સમાજના આ દીકરીને 1 મહિના 7 દિવસનું કીધું હતું, પણ કોઈ સ્થાનિક આગેવાનો અથવા કોઈને મોડી ખબર પડતા સમાજના ગ્રુપમાં છેલ્લા 3 દિવસથી મેસેજ ભાઈ કોને નાખેલો હતો? મંગાભાઈએ મેસેજ નાખેલા સમાજને અમારા તકી પહોંચતા સમાજના આગેવાન દ્વારા બંટુભાઈ દ્વારા, એટલે બધાએ નક્કી કર્યું કે 48 કલાકનું અલ્ટિમેટમ આપી. 48 કલાકનું અલ્ટિમેટમ આજે પૂરું થયું. ત્યારબાદ આજે સાહેબે 2 દિવસ કે મારા વતી તમે 2 દિવસ કાઢો, આટલો ટાઈમ જે કાંઈ થયું અમારી માફા માફીને જે કાંઈ હોય, પણ હવે પોલીસ આક્રમક મૂળથી તમારા ફોન આવવાથી ડીવાયએસપીને એસપી સાહેબને ઠક્કર સાહેબને એસપી સાહેબને બધાને રજૂઆત કરતા આજે મંગળવાર છે, બુધ ગુરુ અને શુક્રવારથી જો દીકરી ન આવે તો ગુજરાત આખાના દરેક જિલ્લામાં ચુવાડિયા ઠાકોર સમાજ વેલનાથ પરિવાર દ્વારા દરેક જિલ્લામાં આવેદનપત્ર દેવામાં આવશે. શુક્રવારથી ઉગ્ર આંદોલન આજે પોલીસ ચોકી સામે સમાજના આગેવાનો સરપંચથી માંડીને તમામ આગેવાનો એક થઈને અત્યારે રજૂઆત કરી છે. શુક્રવારથી આનું ઉગ્ર આંદોલન અને ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્રો અને ત્યારબાદ આગામી રણનીતિ ઘડીને સમાજના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવશે. જય વેલનાથ.